લાંબા સમયથી રાજકારણનો હોટ ટોપિક એટલે કે કેબિનેટના મંત્રીમંડળમાં ફેરફાર. અગાઉના 16 મંત્રીઓમાંથી ખાલી 6 જ રિપીટ થયા અને 10 ને બદલવામાં આવ્યા છે. પણ આ તમામની વચ્ચે ભૂપેન્દ્ર પટેલ પર ભાજપ હાઈકમાન્ડનો વિશ્વાસ અખંડિત કેમ છે અને તેના મહત્વના 6 ફેક્ટર વિશે જાણીશું આજના વિડીયોમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર ભૂપેન્દ્ર પટેલ પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે, જે તેમને મુખ્યમંત્રી પદ પરથી દૂર કરવામાં કોઈ પ્રશ્ન જ ઉભો નથી. હવે જાણીએ એ 6 ફેક્ટર વિશે જેમને દાદાનો વિશ્વાસ અખંડિત રાખ્યો છે. 1. હાઈકમાન્ડમાં સર્વ સ્વીકૃતિ. ભૂપેન્દ્ર પટેલના નામને લઈને ક્યારેય પક્ષમાં કે હાઈકમાન્ડ કક્ષાએ બે મત રહ્યા નથી. આ જ કારણ છે કે તેમના પરથી દાદાને દૂર કરવાનો કોઈ પ્રશ્ન જ ઉભો નથી થતો. બીજું છે જ્ઞાતિ સમીકરણ. ગુજરાતમાં પાટીદાર સમૂહની રાજકીય અસર હંમેશા મહત્વપૂર્ણ રહી છે. હાલ નવા પાટીદાર ચહેરાને હાઈકમાન્ડ હાલ રજૂ કરવાનું યોગ્ય નથી માનતું. ત્રીજું, નિર્વિવાદિત છાપ. ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળને 4 વર્ષ થઈ ગયા છે, છતાં તેમના પર કોઈ વિવાદનો દાગ નથી લાગ્યો. આ કારણ તેમના પદને સલામત બનાવે છે. ચોથું, ઓપરેશન ગંગાજળ. રાજ્યના 1 ડઝન કરતા વધુ ક્લાસ 1 અને ક્લાસ 2 ના ઉચ્ચ અધિકારીઓમાં ભ્રષ્ટાચાર સામેના તેમના સખત પગલાએ રાજ્યમાં સકારાત્મક છાપ ઊભી કરી છે. પાંચમું, લોકોમાં પ્રતિષ્ઠા. જ્યારે તેઓ સીએમ બન્યા ત્યારે તમામ માટે આ એક સરપ્રાઇઝ ફેક્ટર હતું, પરંતુ પોતાની બોલી, મૃદુ સ્વભાવ અને હળવી વાતોથી દાદાની સારી વ્યક્તિગત છબી બની. છઠ્ઠું, વ્યક્તિગત લાલસા નથી. ભૂપેન્દ્ર પટેલની ઓળખ એવી રહી છે કે તેમની કોઈ વ્યક્તિગત મહત્વકાંક્ષા નથી. આ વાત ભાજપના જ ઘણા નેતાઓ સ્વીકારે છે, જેના કારણે ભાજપમાં તેમને કોઈએ પોતાના હરીફ તરીકે જોયા નથી. આ વખતે ભૂપેન્દ્ર પટેલની સાથે 25 મંત્રીઓ અને સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવીને ભાર હળવો કર્યો છે. આમ ભાજપ તેમની નિર્વિવાદ